ગટરમાં માણસ નથી મળતો, તેની સાથે સાથે કાયદો વ્યવસ્થા અને અદાલતો બંધારણનું સન્માન પણ મરી જાય છે. ગુજરાતમાં 2023 સુધીના આંકડા જોઈએ તો 49 લોકો ગટર સાફ કરવા ઉતર્યા અને ઝેરી ગેસથી ગુંગળાઈને તેમનું મોત થયું. પરંતુ આવા અમાનવીય કૃત્યો હજુ પણ યથાવત છે. અમદાવાદના યુએન મહેતા હોસ્પિટલમાં 6 જૂનની સાંજે 3 સફાઈ કર્મચારીઓને ગટરમાં ઉતારવામાં આવે છે અને એક દુર્ઘટના બને છે જે આપણા સમાજ માટે કલંક સમાન છે. આ ઘટના શું હતી અને આવા ગટર સાફ કરતા લોકોના મોત મામલે કાયદો અને સુપ્રીમ કોર્ટ શું કહે છે, આવો વિગતે વાત કરીએ સ્વમાનના આ ખાસ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. આપણે એવા દેશમાં જીવી રહ્યા છીએ જ્યાં બંધારણ સમાનતા અને ગરિમાની વાત કરે છે, છતાં સફાઈ કર્મચારીઓને ગેસ ચેમ્બર એટલે કે ગટરમાં મરવા માટે મોકલવામાં આવે છે. આ પ્રથા બંધારણની કલમ 21 એટલે કે જીવવાનો અધિકારનું ઘોર ઉલ્લંઘન છે. જ્યાં સુધી તમે એટલે કે સરકાર તેમને સુરક્ષા સાધનો અને આધુનિક મશીનો પૂરા પાડી શકતા નથી, ત્યાં સુધી કોઈ પણ માણસને ગટર કે સેપ્ટિક ટેન્કમાં ઉતરવાની મંજૂરી આપી શકાય નહીં. આ ટિપ્પણી ભારતની સુપ્રીમ કોર્ટે કરી હતી અને આવી સખત ટિપ્પણી હોવા છતાં હજુ આ અમાનવીય કૃત્ય યથાવત છે. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં 6 જૂનની સાંજે સેપ્ટિક ટેન્કમાં 3 યુવાનોને સફાઈ માટે ઉતારવામાં આવે છે અને પરિવાર અને સામાજિક આગેવાનોના આક્ષેપ મુજબ તેની અંદર ઝેરી ગેસ હોવાથી એક વ્યક્તિનું મોત થાય છે, એક વ્યક્તિ હાલ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે અને ત્રીજા વ્યક્તિની હાલતમાં સુધારો નોંધાઈ રહ્યો છે. પરંતુ આ ઘટના એટલી ગંભીર હતી કે પીડિતના સમર્થનમાં હોસ્પિટલનો હાઉસકીપિંગનો સ્ટાફ હડતાળ પાડીને ન્યાયની માંગ કરી રહ્યો હતો અને હોબાળો મચાવી રહ્યો હતો. અંતે એક પરિવારને સંસ્થા તરફથી વળતર આપવાનું નક્કી કરાયું. જો કે આ સમગ્ર ઘટનામાં એવી માહિતી સામે આવી રહી છે કે જવાબદાર કોન્ટ્રાક્ટ કંપનીએ વળતર ચૂકવવાની ના પાડી હતી. આ ઘટનામાં શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે, પરંતુ હજુ સુધી એક પરિવાર તેમના દીકરાને ન્યાય મળે તે માટે હોસ્પિટલની બહાર રાહ જોઈને બેઠો છે. આપણે 2024 સુધીમાં સરકારે રાજ્યસભામાં રજૂ કરેલા આંકડા જોઈએ તો ગુજરાતમાં કુલ 49 લોકોના ગટર સાફ કરવા ગયેલા સફાઈ કર્મચારીઓના મોતથી એટલા આંકડા નોંધાયા છે, જેમાં ગુજરાત દેશમાં 5મા ક્રમે છે અને સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદાઓમાં સરકારોને આદેશ આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી તમે સુરક્ષાના સંસાધનો પૂરા ન કરી શકો ત્યાં સુધી કોઈને ગટરમાં ઉતારી શકાય નહીં. પરંતુ સરકારના આંકડા જોઈને લાગે છે કે સુપ્રીમ કોર્ટના આ નિર્દેશ હજુ જમીન પર અસર કર્યો નથી. યુએન મહેતા હોસ્પિટલ અસારવા વિધાનસભામાં આવે છે અને તે વિસ્તારના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા છે, જેઓ પોતે પણ દલિત સમુદાયમાંથી આવે છે અને તે રાજ્ય સરકારમાં હાલ મંત્રી છે. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમમાં તેમની ગેરહાજરી દેખાઈ હતી, જે મામલે આગેવાનોએ તેમની સામે ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. સાથે જ એક વિડીયો પણ વાયરલ કર્યો હતો, જે સ્ક્રીન પર તમે જોઈ શકો છો. આ વિડીયોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી કે ક્યારનો છે, પરંતુ આગેવાનોનું કહેવું હતું કે આ વિડીયો કેરલાનો છે, જ્યાં દર્શનાબેન વાઘેલા પ્રવાસે ગયા હતા. મૂળ વાત તે છે કે જો દેશમાં ગટરમાં સેફટી સંસાધનો વિના કોઈ પણ વ્યક્તિને ઉતારવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો પછી હજુ કેમ આવું કૃત્ય કરવામાં આવે છે? યુએન મહેતાના અધિકારીઓ આને અકસ્માત મોત કહી રહ્યા છે. તેમનું કહેવું છે કે પગ લપસવાના કારણે આ ઘટના બની હતી. પરંતુ આ ઘટનાના પ્રત્યક્ષદર્શી જેઓ ત્યાં હાજર હતા, તે સાહિલ નામના વ્યક્તિએ સ્વમાનને ઇન્ટરવ્યૂ આપ્યું છે અને તેમણે કહ્યું છે કે ગટર સાફ કરવા માટે તેમને બોલાવવામાં આવ્યા હતા. ગટરમાં ઝેરી ગેસ હોવાના કારણે રોકી નામનો વ્યક્તિ અંદર ઉતરે છે અને તેની સાથે જ બેભાન થઈ જાય છે. તેના બચાવ માટે સાહિલને ઉતારવામાં આવે છે. તેની પણ હાલત તેવી જ થાય છે. તેને બચાવમાં પ્રવીણભાઈ નામના વ્યક્તિને ઉતારવામાં આવ્યા, તેમની પણ તેવી જ હાલત થઈ. આખરે 1 થી 1.5 કલાક ચાલેલા આ ઘટનામાં રોકીનું અવસાન થયું. સાહિલ, જેઓ 20 વર્ષનો છે અને તેની 2.5 મહિનાની દીકરી છે, તે જીવન મરણ વચ્ચે હાલ ઝોલા ખાઈ રહ્યો છે અને પ્રવીણભાઈની તબિયતમાં સુધારો આવી રહ્યો છે. બંને પક્ષના નિવેદનો પછી ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે પરિવારે કહ્યું કે તેમના દીકરાને ફોન કરીને બોલાવવામાં આવ્યો હતો અને તંત્ર કહે છે કે અકસ્માત છે. હવે બંનેમાં સાચું કોણ છે? 2023માં જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ અરવિંદ કુમારની બેન્ચે આ કાયદાના અમલીકરણની સમીક્ષા કરતી વખતે વળતરની રકમમાં મોટો વધારો કર્યો હતો, જેમાં કોર્ટે આદેશ આપ્યો હતો કે ગટર સફાઈ દરમિયાન મૃત્યુ પામનાર કર્મચારીના આશ્રિતોને અપાતું વળતર 10 લાખથી વધારીને 30 લાખ કરવામાં આવે.
જો સફાઈ દરમિયાન અકસ્માતને કારણે કર્મચારી કાયમી ધોરણે દિવ્યાંગ થઈ જાય તો તેને ઓછામાં ઓછું 20 લાખનું વળતર આપવું પડશે અને અન્ય ગંભીર ઇજાઓ માટે ₹10 લાખ સુધીના વળતરની જોગવાઈ કરાઈ છે. અને સૌથી મહત્વનું, અદાલતે કેન્દ્ર અને રાજ્ય સરકારોને કડક શબ્દોમાં કહ્યું હતું કે દેશમાંથી હાથથી મેલો ઉપાડવાની અને ગટરમાં માણસો ઉતારવાની પ્રથા સંપૂર્ણપણે નાબૂદ થવી જોઈએ અને સફાઈનું કામ 100% મશીનરી આધારિત થવું જોઈએ. પરંતુ આવી ઘટનાઓનું સતત સામે આવવું, સરકારી આંકડાઓમાં વધારો થવું એ શું સૂચવે છે? શું કોર્ટના આદેશનું પાલન થઈ રહ્યું છે? હવે જોવાનું રહ્યું યુએન મહેતામાં બનેલી ઘટનામાં પીડિત પરિવારોને ન્યાય મળે છે કે નહીં, અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કોર્ટના આદેશનું પાલન કરે છે કે નહીં. તમે આ અહેવાલ વિશે શું કહેશો? અમને કમેન્ટમાં જરૂર જણાવો. અને આવા વિગતવાર અને વિશ્લેષણાત્મક અહેવાલ જો તમને પસંદ હોય તો તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને આ વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં. જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.